વરસાદની અપેક્ષાઓ સાથે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓ એવા છે કે જ્યાં હજુ પણ ખેડૂતો અને સામાન્ય લોકો રાહ જોઈ રહ્યા છે. એ બધાની વચ્ચે 2 દિવસ ભારે વરસાદની આગાહી અને ભારે વરસાદની આગાહી કયા વિસ્તારોમાં છે, ગુજરાત રિજિયનમાં, સૌરાષ્ટ્ર કચ્છમાં શું પરિસ્થિતિ છે એના વિશે પણ વાત કરીશું. નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે આપની સાથે હું છું સેજલ. સૌથી પહેલા વાત કરીએ વિંડીથી. વિંડીમાં જોઈ લઈએ આપણે કે અત્યારે શું પરિસ્થિતિ છે ગુજરાતની અંદર. તો આજે 9 તારીખ અને 9 તારીખે ગુજરાતની અંદર શું માહોલ છે, વરસાદની સ્થિતિ શું છે, સૌથી પહેલા એ જોઈ લઈએ. વેરાવળ આસપાસના જે વિસ્તારો છે, દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે, ત્યાં વરસાદ છે, વિંડી બતાવી રહ્યું છે. અહીંયા આપણે વાત કરી હતી એ રીતે સિસ્ટમ છે અને હવે એ સિસ્ટમ ધીમે ધીમે ઉપર તરફ જતી રહી છે. બંગાળની ખાડીમાંથી એક સામાન્ય લો પ્રેશર એરિયા બન્યો છે અને લો પ્રેશર એરિયાને કારણે આ જે ઉત્તર ભારતના જે વિસ્તારો છે, મધ્ય ભારતના વિસ્તારો છે, ત્યાં વરસાદ પડી રહ્યો છે. આપણે ત્યાં આ મોન્સૂન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એના કારણે વરસાદ છે એ પડી રહ્યો છે. અમદાવાદ આસપાસના વિસ્તારો, ગાંધીનગર આસપાસના વિસ્તારો, સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં છૂટાછવાયા હળવોથી મધ્યમ વરસાદ પડે એ પ્રકારની પરિસ્થિતિ છે. જૂનાગઢ, પોરબંદર છે, મોરબી છે, મોરબીના અમુક વિસ્તારો છે, વેરાવળ, ગીર સોમનાથના અમુક વિસ્તારો છે, ભાવનગરના અમુક વિસ્તારો છે, ત્યાં વરસાદી માહોલ રહે એવી શક્યતા. વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, તાપી, વલસાડ, નવસારી, ડાંગ, સુરત, આ જે બધા વિસ્તારો છે, વાપી આસપાસના વિસ્તારો, એ બધા વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદી માહોલ રહે એ પ્રકારની શક્યતાઓ. એ સિવાય ઉત્તર ગુજરાત અને આ તરફ છે પંચમહાલ, દાહોદ, મહીસાગર, એ વિસ્તારોની અંદર વરસાદ પડે એ પ્રકારની શક્યતાઓ વિંડીમાં વ્યક્ત કરવામાં આવી છે. સેટેલાઇટ તસવીર શું કહી રહી છે? સેટેલાઇટ તસવીરથી આપણે રોજ જોતા હોઈએ છીએ. અહીંયા જે સિસ્ટમ બનેલી હતી એ સિસ્ટમ તમે જોઈ શકો છો કે હવે એ ઉપરની તરફ ગઈ છે અને બંગાળની ખાડીની અંદર એક જે સિસ્ટમ બની છે એ લો પ્રેશર એરિયા છે. એ લો પ્રેશર, સામાન્ય રીતે આપણે એવી વાત કરતા હોય કે બંગાળની ખાડીની અંદર એટલે કે આ બાજુ કોઈ સિસ્ટમ બને છે તો એ ધીમે ધીમે આગળ વધે છે અને આગળ વધી અને પછી કાં તો એ આ તરફ ઉપરથી જાય છે અને કાં તો એ ગુજરાતમાંથી પસાર થાય છે. પણ આ જે લો પ્રેશર એરિયા છે હળવો, એ ગુજરાતમાંથી પસાર થાય એવી કોઈ શક્યતાઓ નથી. આ મોન્સૂન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એના કારણે ગુજરાત પર વરસાદ પડી રહ્યો છે અને એના લીધે ગુજરાત રિજિયન જે છે ત્યાં થોડું વરસાદનું પ્રમાણ વધારે રહે, સૌરાષ્ટ્ર કચ્છની અંદર વરસાદનું પ્રમાણ છે ઓછું રહે એ પ્રકારનું પૂર્વાનુમાન છે વ્યક્ત કરવામાં આવ્યું છે. લો પ્રેશર એરિયા છે, લો પ્રેશર એરિયાને કારણે તમે જોઈ રહ્યા છો વાદળો છે એ બનેલા છે અને વાદળો જેમ આગળ વધશે એમ એ વિસ્તારોની અંદર વરસાદ લઈને આવશે. હાલ ગુજરાતમાં ગુજરાત રિજિયન જે છે એ વિસ્તારમાં અને સૌરાષ્ટ્ર કચ્છના દરિયા કિનારાના જે વિસ્તારો છે એ વિસ્તારોમાં વાદળો દેખાઈ રહ્યા છે, એટલે એ વિસ્તારોમાં વરસાદ પડે એવી શક્યતા છે. વાત કરી લઈએ હવામાન વિભાગે શું પૂર્વાનુમાન જાહેર કર્યું છે. તો આજે 9 તારીખ અને હવામાન વિભાગે જે જિલ્લાઓમાં અલર્ટ આપ્યું છે, વોર્નિંગ આપી છે, એ જિલ્લાઓ ઉત્તર ગુજરાતના વાવ, થરાદ છે, બનાસકાંઠા છે, પાટણ, મહેસાણા છે, એની સાથે સાથે ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ અને દાહોદ છે. આજે આખો પટ્ટો છે ત્યાં ભારે વરસાદ, એટલે આખા જિલ્લાઓમાં ભારે વરસાદ પડે એવી શક્યતા નથી, પણ છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ પડે એવી શક્યતા છે. વાદળછાયું વાતાવરણ બધા જિલ્લાઓમાં રહેશે. એની સાથે પવનની ગતિ છે 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહેશે. 9 તારીખ માટે વાવ, થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ અને દાહોદ, આ જે વિસ્તારો છે ત્યાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. એની સાથે 10 તારીખ માટે હવામાન વિભાગે જે આગાહી વ્યક્ત કરી છે, 10 તારીખ માટે પણ હવામાન વિભાગે કહ્યું છે કે છૂટાછવાયા સ્થળો એવા હશે કે જ્યાં ગાજવીજ સાથે 30 થી 40 કિલોમીટરની ઝડપે પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. અને વાવ, થરાદ છે, બનાસકાંઠા છે, પાટણ છે, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ અને દાહોદ, આ જે વિસ્તારો છે ત્યાં હવામાન વિભાગે જે આગાહી વ્યક્ત કરી છે એ પ્રમાણે ભારે વરસાદની છૂટાછવાયા સ્થળોએ શક્યતા છે. એ સિવાય બાકી જે બધા વિસ્તારો છે ત્યાં શું પરિસ્થિતિ છે? આ જે હતું એ વોર્નિંગ અલર્ટ હતું, હવામાન વિભાગે ભારે વરસાદનું અલર્ટ આપ્યું છે. એ સિવાય પછીના જે દિવસો છે એમાં અને આજના દિવસોમાં બાકીના જિલ્લાઓમાં શું સ્થિતિ છે? તો
આ હવામાન વિભાગે જાહેર કરેલું 9 તારીખનું પૂર્વાનુમાન, જેમાં વાવ, થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ એ બધા વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. એ સિવાયના જે અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, પંચમહાલ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ છે, ત્યાં વરસાદનું પ્રમાણ એના કરતાં થોડું ઓછું રહેશે. એટલે હળવોથી મધ્યમ વરસાદ પડે એવી શક્યતા. અને કચ્છ, સૌરાષ્ટ્રની અંદર સામાન્ય વરસાદી ઝાપટા પડે એ પ્રકારની શક્યતાઓ છે. એ સિવાય 10 તારીખ માટે એટલે આવતીકાલ માટે બનાસકાંઠા, વાવ, થરાદ, પાટણ છે, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ છે, આ જે પટ્ટો છે ત્યાં વરસાદનું પ્રમાણ થોડું વધારે રહેશે, કેમ કે આવતીકાલ માટે પણ હવામાન વિભાગે જિલ્લાઓને ભારે અલર્ટમાં મૂક્યા છે. એ સિવાય પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, આણંદ છે, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા અને વલસાડ સુધીના જે વિસ્તારો છે ત્યાં હળવોથી મધ્યમ વરસાદ પડે છૂટાછવાયા સ્થળો પર એવી શક્યતાઓ છે. અને સાથે કચ્છ, સૌરાષ્ટ્ર માટે પણ સામાન્ય વરસાદની આગાહી છે. 11 તારીખ માટે પણ એ જ પૂર્વાનુમાન છે. અને આ પ્રકારનું પૂર્વાનુમાન હવામાન વિભાગે 14 તારીખ સુધી કર્યું છે. એટલે 14 તારીખ સુધી ગુજરાત રિજિયન એવો વિસ્તાર છે, વાવ, થરાદથી શરૂ કરી અને વલસાડ સુધીનો જે આખો વિસ્તાર છે એ વિસ્તાર એવો છે કે જ્યાં વરસાદનું પ્રમાણ થોડું વધારે રહેશે. સિવાય કચ્છ અને સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે ત્યાં વરસાદનું પ્રમાણ છે એ ઓછું રહેશે. સૌરાષ્ટ્ર કચ્છના ઘણા બધા જિલ્લાઓ છે એ વરસાદ માટે હજુ રાહ જોઈ રહ્યા છે, જેમ કે દેવભૂમિ, દ્વારકા છે, જામનગર છે, પોરબંદર છે, જૂનાગઢ છે, રાજકોટના અમુક વિસ્તારો છે, મોરબીના અમુક વિસ્તારો છે અને કચ્છના અમુક વિસ્તારો છે. ત્યાં હજુ પણ વરસાદ છે એના માટે રાહ જોવાઈ રહી છે. ખેડૂતો છે એ કાગડોળે રાહ જોઈ રહ્યા છે. આ વખતે અલનીનોનું વર્ષ છે અને વર્ષમાં એવું કહેવાય રહ્યું હતું કે વરસાદ નહીં પડે. વરસાદ પડ્યો એ જગ્યાએ બહુ જ વધારે પડ્યો છે. એટલે આ ગુજરાત રિજિયન વાળો પટ્ટો છે ત્યાં 28% વધારે વરસાદ પડ્યો છે. અને આ જે કચ્છ, સૌરાષ્ટ્ર છે ત્યાં હજુ પણ 16% વરસાદની ઘટ છે. આખા રાજ્યની અંદર જે વરસાદ પડ્યો છે સરેરાશ 9% કરતાં વધારે વરસાદ પડ્યો છે. અને છતાંય એક ભાગ એવો છે કે જે હજુ વરસાદ માટે રાહ જોઈ રહ્યો છે અને બીજો ભાગ એવો છે કે જ્યાં વધારે વરસાદ પડ્યો છે. આ પ્રકારની સ્થિતિ છે હજુ 15 તારીખ સુધી રહેવાની છે. 15 તારીખ પછી કોઈ નવી સિસ્ટમ બને તો સાર્વત્રિક રીતે આખા ગુજરાતની અંદર વરસાદ આવે એવી શક્યતાઓ અને એવી અપેક્ષા, આશા અત્યારે રખાઈ રહી છે. હવામાન વિભાગે જે પૂર્વાનુમાન જાહેર કર્યું છે અમે તમારા સુધી પહોંચાડીએ છીએ. એ પ્રમાણે તમારા ગામ, જિલ્લા, વિસ્તારમાં વરસાદ પડે છે કે નથી પડતો એ કમેન્ટ પર લખીને તમે અમારા સુધી પહોંચાડો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.